નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે તેમ છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ ગતિશક્તિ ગુજરાત ઇન્ટિગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોન્ચ કરી રહી હતી। મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યકક્ષાએ પીએમ ગતિશક્તિ ગુજરાત ઇન્ટિગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોન્ચ કરનારું પ્રથમ રાજ્ય બન્યું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહીં પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્ચિત કરશે। વૃદ્ધિની આગામી લહેર મેગા ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જેવા કે બાર લેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, ગુજરાતના મુખ્ય શહેરોને જોડતા રેલ કોરિડોર અને મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ દ્વારા ચલાવવામાં આવશે। આ પ્રોજેક્ટ અમુક શહેરો વચ્ચેનો પ્રવાસનો સમય અડધા કરતા પણ ઘટાડી દેશે। ગુજરાતમાં મેક્રો લેવલ અનેકવિધ કાર્યક્રમની કલ્પના, કાર્યવાહી અને અમલીકરણ તેમજ માઇક્રો લેવલ વિવિધ મુદ્દાઓની મજબૂત સમજણ સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ લાવ્યા છે। આ રાષ્ટ્રીય પહેલ અપાર અનુભવ અને જમીન વાસ્તવિકતાના જ્ઞાન સાથે જન્મેલી છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જેમ આપણે દેશ પણ આવનાર સમયમાં ધરખમ પરિવર્તનનો સાક્ષી। કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સહભાગી થયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને આપેલા બેક ટુ બેઝિકના આહ્વાનને ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ રૂપે ઉપાડ્યું છે। રાજ્યમાં 3 લાખ એકરથી વધારે જમીનમાં 2.5 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। વધુમાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે। તો ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીને અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીમાં મહત્તમ ઉપયોગ કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે સાથે અન્ય મુખ્યમંત્રીઓ પણ ત્યાં જોડાયા હતા। કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ અંગે સમીક્ષાની બેઠકમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ વર્ચ્યુઅલી માધ્યમથી સહભાગી થયા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને આપેલા બેક ટુ બેઝિકના આહ્વાનને ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ રૂપે ઉપાડ્યું છે। રાજ્યમાં 3 લાખ એકરથી વધારે જમીનમાં 2.5 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। વધુમાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે। તો કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું। સાથે તેમણે જણાવ્યું હતું સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા પ્રકારે કૃષિ ક્ષેત્રમાં નવીનતા લાવી શકાય તે અંગે પણ વાત કરી હતી। ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યા વાતની સમીક્ષા બેઠકમાં કહેવામાં આવ્યું હતું। લગભગ 3 લાખ એકર જમીન અને આ જમીનમાં 2.5 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે અને ગુજરાતમાં એક જિલ્લો ડાંગ જિલ્લો 100% પ્રાકૃતિક ખેતી તરીકે અમે જાહેર કર્યો છે। એટલે 100% ત્યાં આગળ પ્રાકૃતિક ખેતી એ જિલ્લામાં થઈ રહી છે અને સહકાર ક્ષેત્રે એટલે કે આ જે પ્રોડક્ટ થાય એનું વેચાણ વધારવા માટેનું જે મોડેલ છે કોઓપરેટિવ મોડેલ એ માન્ય અમિતભાઈના માર્ગદર્શનમાં અમે આ બનાવવાની પહેલ કરી છે। અત્યારે લગભગ ગુજરાતમાં
85 જેટલા અમે એફપીઓ તૈયાર થયા છે અને જે માનનીય વડાપ્રધાન શ્રીએ એક ગામમાં 75 જેટલા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એની જે મુહિમ હતી એ મુહિમમાં ગુજરાતે 414 ગામમાં 75 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। 1042 ગામોમાં લગભગ 51 થી 74 જેટલા ખેડૂતો આ ખેતી કરતા થયા છે અને લગભગ 13,000 જેટલા ગામોમાં 4 લાખથી વધારે। તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલના આમ આદમી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતની શાળા પર પ્રશ્ન ઉભો કરનાર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને જવાબ છે। એક પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે સુરત ખાતે તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીંયા લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે। હું તેવા લોકોને આમંત્રણ આપું છું કે અહીંની સ્કૂલો જોવા આવે। ગુજરાતમાં 40,000 શાળા ચાલી રહી છે। આ બધી શાળાઓમાં આધુનિક સુવિધા સાથેની સ્કૂલો ચલાવવામાં આવી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સ્કૂલોમાં પણ સ્માર્ટ બોર્ડથી બાળકો ભણી રહ્યા છે। 21,000 બાળકોને એમના વાલીઓએ પ્રાઇવેટ સ્કૂલથી કાઢી સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે। ત્યારે સુરત શહેરમાં 7 અલગ અલગ ભાષામાં સ્કૂલો છે। સુરત દેશમાં એકમાત્ર એવું શહેર છે જ્યાં 7 અલગ અલગ શાળાઓ છે, જેનું કારણ એ છે કે સુરત એક મિની ભારત છે। કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીં લોકોને ભરમાવવાનો પ્રયત્ન કરે છે। આપણે જોયું છે કે ગુજરાતની અંદર લગભગ 40,000 જેટલી સ્કૂલો છે, અદ્યતન સુવિધા સાથેની સ્કૂલો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સ્કૂલોની અંદર પણ સ્માર્ટ બોર્ડથી બાળકો ભણી રહ્યા છે અને 21,000 જેટલા બાળકો એમના વાલીઓ એમને પ્રાઇવેટ સ્કૂલમાંથી ફરીથી શિક્ષણ સમિતિની સ્કૂલોમાં દાખલ કર્યા છે। એટલું જ નહીં પણ સાથે સાથે સુરત જેવા શહેરમાં કે જ્યાં આખા દેશમાંથી અલગ અલગ જગ્યાથી લોકો આવીને રહે છે, એમને 7 જેટલી અલગ અલગ ભાષાઓમાં સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એકમાત્ર એવી સ્કૂલ છે કે જે આખા દેશમાં 7 ભાષામાં શિક્ષણ આપી રહ્યું છે। આ શિક્ષણ આપવાનો આ પ્રયત્ન સફળ પ્રયત્ન, એનાથી લોકો ખૂબ પ્રભાવિત છે। લોકો એટલા જ માટે પોતાના બાળકોને આ સ્કૂલમાં દાખલ કરી રહ્યા છે। એટલા જ માટે મેં સૌને આમંત્રણ આપ્યું છે કે આવો ને જુઓ અહીંની સ્કૂલોમાં કેવું સરસ રિઝલ્ટ આવતું હોય છે। ધન્યવાદ। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હર્ષદ રીબડિયાએ ગુરુવારે કેસરિયા ધારણ કરી લીધા। વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। 2 દિવસ પહેલા વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હર્ષદ રીબડિયા આખરે ભાજપમાં જોડાઈ ગયા। 2 દિવસ પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારથી એવું ચર્ચાઈ ગયું હતું કે આખરે ગુરુવારે રીબડિયાએ કેસરિયા ધારણ કર્યા છે। કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા જ કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે। પાટીદાર સમાજમાં મોટા નેતા તરીકે રીબડિયા પ્રસ્થાપિત થયા છે। વર્ષ 2017માં આ જ કાર્ડ પર એમણે વિસાવદરની બેઠક કોંગ્રેસની ટિકિટ પર જીતી હતી। જો કે હવે એમના રાજીનામાના કારણે મોટા પાટીદાર નેતાએ કોંગ્રેસના હાથનો સાથ છોડી દેતા કોંગ્રેસ માટે આ બેઠક મોટો પડકાર બની શકે છે। તો સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પેઇન્ટિંગ દુબઈ ખાતે રહેતા અકબર શાહ દ્વારા બનાવવામાં આવ્યું છે। એક્ઝિબિશનના ઉદ્ઘાટન માટે ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલાની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી એક્ઝિબિશનમાં લાગેલા પેઇન્ટિંગને નિહાળી હતી। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગ એમને વધુ આકર્ષિત કર્યા હતા। દુબઈથી તૈયાર કરાયેલી નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગનું એક્ઝિબિશન સુરત ખાતે કરવામાં આવ્યું। તમામ પેઇન્ટિંગ અકબર શાહ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। નરેન્દ્ર મોદીના વક્તવ્ય પર ખાસ કરીને પેઇન્ટિંગો બનાવી। એ પેઇન્ટિંગમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અલગ અલગ વેશભૂષા ગ્લોબલ મિનિસ્ટર તરીકેની પણ પેઇન્ટિંગના એક્ઝિબિશનમાં સમાવેશ કરવામાં આવ્યો. અકબર શાહ દ્વારા 20 થી વધારે દેશના જાણીતા નેતા, બહુચર્ચિત વ્યક્તિઓની પેઇન્ટિંગ પણ તેમણે બનાવી. તો આ પેઇન્ટિંગ જોઈ CR પાટીલ દ્વારા પેઇન્ટિંગ અને પેઇન્ટર અકબર શાહની ખૂબ પ્રશંસા કરવામાં આવી. मेरा नाम अकबर शाह है. मैं दुबई में रहता हूँ 30 साल से. 55 पेंटिंग मोदी साहब के ऊपर मैंने बनाया हुआ है. ये सब पेंटिंग दुबई में बनाया है. नहीं, ऐसा तो मैं मेरे पास मोर देन 20 कंट्रीज़ के पेंटिंग्स मैंने बनाया हुआ है. काफ़ी कुछ कलेक्शन है मेरे पास. तो मोदी जी के ऊपर कुछ ज़्यादा ही बनाया है कि जो इज़ ए स्ट्रॉन्ग लीडर. वो तो पूरी दुनिया ही देखती है, पूरा देश ही देख रहा है कि जो मोदी साहब कैसा काम कर रहे हैं कि जो दैट्स इट. तो मैं समझा नहीं, सॉरी. नहीं, जो भी पेंटिंग मैंने बनाया हुआ है उन्हीं का ही डायलॉग जो उन्होंने जो प्रेस कॉन्फ्रेंस में हो या मन की बात में हो, जो बोले हुए हैं कि जो मेन मुद्दे हैं वो काम जो काम किए हुए हैं उसी का ही पॉइंट के ऊपर लेके मैंने काम किया हुआ है. भारत माता. તો સુરત મહાનગરપાલિકાને આરોગ્ય વિભાગ દ્વારા આવનારા તહેવારોને ધ્યાને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ એકત્ર કરી અને તપાસ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે. આવનારા ચંદી પડવાએ સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થશે. આ દિવસે સુરતીઓ માવા અને ડ્રાયફ્રૂટ સહિત ઘીથી ભરપૂર એવી ઘારી ખાઈ આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે મિલાવટી અને ભેળસેળયુક્ત મીઠાઈ ખાવાથી કોઈ બીમાર ન પડે એ તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. 20 જેટલા મીઠાઈ વિક્રેતાઓને માવા અને વિક્રેતાઓને ત્યાં એક સાથે દરોડા પાડી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓના સેમ્પલ લેવાના શરૂ કરી દીધા. આરોગ્ય વિભાગ દ્વારા સતત મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પ્રકારે માવા અને અન્ય સામગ્રીથી બનતી મીઠાઈની વધારે ચકાસણી કરવામાં આવનાર છે કે કોઈ પણ જગ્યાએ ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી ઝડપાશે તો તરત જ આવા વિક્રેતાઓની ખાદ્ય સામગ્રી જપ્ત કરી વેચાણ બંધ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ 20 સંસ્થાઓમાં ભાગળ, કતારગામ, રાંદેર, અડાજણ, ઉધના વગેરે જેવા વિસ્તારોમાં તપાસ શરૂ કરી. આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે તપાસ શરૂ કરાશે. આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ મીઠાઈના જે ઉત્પાદન કરતા તથા વેચાણ કરતી સંસ્થાઓ છે તે આજે તપાસ કરી મુલાકાત કરી સદર સંસ્થાઓમાંથી ઘારીના નમૂના લેવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. અને આ કામગીરી તમામ ઝોનોમાં ઓછામાં ઓછા આજે 15 સંસ્થાઓમાંથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો જામનગર નજીક આવેલા દરેડ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 7 થી વધારે મહિલાઓ અને કાર ચાલકને અડફેટે લીધા હતા. ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પણ સાંપડ્યા છે. આ ઘટનાની વિગતો એવી કહી શકાય કે ચારણ સમાજની મહિલાઓ રાત્રિના સમયે ગરબા નિહાળી પરત ફરી રહી હતી ત્યારે કાર ચાલકે રોડ પરથી તમામને પાછળથી ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માત કરી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ ઇજાગ્રસ્તોના પરિવારજનો અને ચારણ સમાજના અન્ય લોકો હોસ્પિટલ દોડી આવ્યા. ઘટનાની પોલીસને જાણ થતાં અકસ્માતનો ભોગ બનનારને ફરિયાદ દાખલ કરતા પોલીસે અકસ્માત કરી નાસી છૂટેલા કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે. તો ભાવનગર શહેરના ભગવતી સર્કલ પાસે આવેલા એક ફાસ્ટ ફૂડની દુકાનમાં સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની વિગતો એવી કહી છે કે ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી, જેના કારણે આસપાસના લોકો અને ફાસ્ટ ફૂડની દુકાને આવેલામાં નાસભાગ મચી હતી.
આગ લાગતા જ ફાયરને કોલ કરી જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી. આગ લાગવા અંગે હજુ કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું જાણવા મળ્યું, પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. તો અમીરગઢ તાલુકામાં ગુરુવારની સવારથી જ મોસમમાં બદલાવ આવતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતાનો માહોલ છવાયો. અમીરગઢ તાલુકામાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતા ખેતરોમાં લણેનો પાક બગડવાની ભીતિ ધરતીપુત્રોમાં ફેલાઈ. આ સાથે જ બપોરે ગરમી અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થયો કે જેની વચ્ચે વાદળછાયું વાતાવરણ ઊભું થતા લોકોમાં બીમાર થવાની ચિંતામાં પણ વધારો થયો છે. તો બનાવટી દસ્તાવેજોના આધારે ઊભી કરેલી વિવિધ કંપનીઓના નામે કરોડોના કૌભાંડ પ્રકરણમાં મહેસાણા કોર્ટે સાક્ષી તરીકે કાઢેલા સમન્સના આધારે શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા મહેસાણા ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ બીપી મહિડા સમક્ષ હાજર થયા હતા. કોંગ્રેસી આગેવાન અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસી ટેકેદારો સાથે મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. તો કોંગ્રેસની મહત્વાકાંક્ષી ભારત જોડો યાત્રાને 28 દિવસ વીતી ગયા. હાલ રાહુલ ગાંધી કર્ણાટકમાં નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે છે. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કર્ણાટક પહોંચી ગયા. ગુરુવારે ભારત જોડો યાત્રામાં તેઓ જોડાયા હતા. પગપાળા તેઓ યાત્રા કરશે. આપને જણાવી દઈએ કે આ દિવસોમાં જયપુરથી લઈ દિલ્હી સુધી કોંગ્રેસમાં હંગામો ચાલી રહ્યો છે. અગાઉ અશોક ગેહલોતની ઉમેદવારીને લઈને નેતૃત્વ પરિવર્તનની અટકળો લગાવવામાં આવી રહી હતી અને એ જ સમયે મલ્લિકાર્જુન ખડગેની ઉમેદવારી બાદ કર્ણાટકમાં કોંગ્રેસમાં હલચલ મચી છે. આપને જણાવી દઈએ કે યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી. શુક્રવારે આ યાત્રા કર્ણાટકમાં પ્રવેશી હતી. આ પહેલા રાહુલ ગાંધી એમના સાથીદારો સાથે કેરળમાં હતા. તો કર્ણાટકમાં કોંગ્રેસની યાત્રા 21 દિવસ સુધી ચાલશે. કુલ 511 કિલોમીટરની આ પદયાત્રામાં ચામરાજનગર, મૈસૂર, મંડ્યા, બલ્લારી, રાયપુર જિલ્લામાં યોજાશે. જ્યારે ભારત જોડો યાત્રા શરૂ થઈ ત્યારે સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ ગયા. જોકે એમણે પદયાત્રામાં જોડાયેલા આગેવાનોને પત્ર લખી અભિનંદન પણ પાઠવ્યા, ભાવનાત્મક સંદેશ આપ્યો. કોંગ્રેસ અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર મલ્લિકાર્જુન ખડગે ગુરુવારે યાત્રામાં જોડાવા જઈ રહ્યા. તો ભાજપ શાસિત રાજ્યમાં એમના મુલાકાત બાદ સોનિયા ગાંધીની શામિલગીરીને ભાજપ માટે સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ એકતાનો સંદેશ આપવા માંગે છે. આ સિવાય મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને એક સાથે પદયાત્રા એ સંદેશ આપે છે કે ગાંધી પરિવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની સાથે છે. जोड़ो यात्रा में आज सोनिया गांधी शामिल हुई और कुछ दूर चली भी, लेकिन सवाल सबसे बड़ा यही, आप देख सकते हैं नीचे राहुल गांधी है और साथ में मुनियप्पा साहब उनके साथ हैं. थोड़ी देर सोनिया गांधी चली. सवाल बड़ा ये है कि सोनिया गांधी यहाँ क्यों आई. 3 बड़े वो. पहला, 8 तारीख को नामांकन लेने की आखिरी डेट. क्या उससे पहले अगर नामांकन शशि तरूर वापस लेते हैं और खड़गे अध्यक्ष बन जाते हैं तो बतौर अध्यक्ष सोनिया गांधी का ये आखिरी राजनीतिक दौरा होगा. दूसरा, खड़गे जो अध्यक्ष बनने जा रहे हैं वो भी कर्नाटक से आते हैं. तीसरा, कर्नाटक में कांग्रेस पार्टी को लगता है कि वो सरकार में वापस आ सकती है, इसीलिए सोनिया गांधी ने कर्नाटक को चुना अपनी यात्रा के लिए. और ये एक तरीके से देखा जाए तो आखिरी राजनीतिक यात्रा. તો દશેરાના અવસર પર એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વ્યાપક વસ્તી નિયંત્રણ નીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. એમણે કહ્યું કે વસ્તી નિયંત્રણ નીતિ હોવી જોઈએ જે બધાને સમાન રીતે લાગુ પડે. સાથે એમણે જણાવ્યું કે વસ્તી અસંતુલન પર નજર રાખવી રાષ્ટ્રના હિતમાં છે. હિન્દુ મુસ્લિમ એકતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું જ્યારે સમાજને વિભાજિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આપણે સાથે રહેવું પડશે. ભાગવતની ટિપ્પણીને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ સારી રીતે સ્વીકારી હતી. એસ.વાય. કુરેશીએ બુધવારે જણાવ્યું કે વસ્તી નિયંત્રણ નીતિ પર આરએસએસના વડા મોહન ભાગવતની ટિપ્પણી સંતુલિત હતી કારણ કે તેમણે કોઈ ચોક્કસ સમુદાય તરફ આંગળી ચીંધી ન હતી. કુરેશીએ જેમણે પોતાના પુસ્તક ધ પોપ્યુલેશન મિથ, ઇસ્લામ, ફેમિલી પ્લાનિંગ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયા
તેમાં મુસ્લિમ વસ્તી સંબંધિત ઘણી માન્યતાઓનો પર્દાફાશ કર્યો હતો। સાથે તેમણે જણાવ્યું કે ભાગવતનો માન સાચો છે। કુટુંબ નિયોજનને ભારતીય સમાજના તમામ વર્ગોએ અપનાવવું જોઈએ। કુરેશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક વિજયાદશમીના ભાષણનો ખૂબ જ નજીકથી તેમના દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો। મીડિયાનું ધ્યાન વસ્તી સંબંધિત તેમની ટિપ્પણી પર તો બુધવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દશેરા રેલીને સંબોધતા ભાગવતે જણાવ્યું હતું કે ભારતે વ્યાપક વિચાર કરી વસ્તી નીતિ બનાવવી અને તમામ સમુદાયને સમાન રીતે લાગુ થવી જોઈએ। આરએસએસના વડાએ જણાવ્યું કે સમુદાય આધારિત વસ્તી સંતુલન એક મહત્વપૂર્ણ વિષય છે, તેની અવગણના ન કરવી જોઈએ। કુરેશીએ જણાવ્યું, લોકો મારા પુસ્તક પોપ્યુલેશન ઇસ્લામ ફેમિલી પ્લાનિંગ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કરી રહ્યા છે, જે મને તાજેતરમાં જ ભાગવત સમક્ષ રજૂ કરવાની તક મળી, જ્યાં મેં કેન્દ્રીય મુદ્દાઓને ટૂંકમાં દર્શાવ્યા। કુરેશીએ જણાવ્યું કે આરએસએસના વડાએ મારી વાત ધ્યાનથી સાંભળી તે મહત્વપૂર્ણ છે। એમણે વસ્તીની ચર્ચા બંને પરિણામોના બોજ અથવા સંપત્તિનો ઉલ્લેખ કર્યો। કુરેશીએ મુસ્લિમ બૌદ્ધિક મારો એક હતો જે તાજેતરમાં સાંપ્રદાયિકતાના સૌહાર્દને મજબૂત કરવા ભાગવતને મળ્યા। વસ્તી નીતિ પર આરએસએસના વડા મોહન ભાગવતની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા વડા असुद्दीन ओवैसीએ બુધવારે કહ્યું હતું કે નિયંત્રણની કોઈ જરૂર નથી, કારણ કે દેશ પહેલેથી જ રિપ્લેસમેન્ટ રેટ પ્રાપ્ત કરી ચૂક્યો છે। ઓવૈસીએ ટ્વીટમાં જણાવ્યું કે જો હિન્દુ અને મુસલમાનનો ડીએનએ સમાન છે તો સંતુલન અસંતુલન ક્યાં છે? વસ્તી નિયંત્રણની જરૂર નથી, કારણ કે આપણે પહેલેથી જ રિપ્લેસમેન્ટ રેટ હાંસલ કરી લીધો છે। તો મહારાષ્ટ્રમાં બુધવારે દશેરાની બે રેલી રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ। ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની લડાઈમાં શબ્દોના બાણોનો ઉપયોગ કરવામાં આવ્યો। ઠાકરેએ શિંદે કેમ્પને દેશદ્રોહી ગણાવ્યા। શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરેને વળતો પ્રહાર કર્યો। એમણે હિન્દુત્વને દેશદ્રોહી ગણાવ્યો। મુંબઈના પ્રતિષ્ઠિત શિવાજી પાર્ક મેદાનમાં વાર્ષિક દશેરા રેલીને સંબોધતા મહારાષ્ટ્ર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે અને એમના સમર્થકોને દેશદ્રોહી ગણાવ્યા। શિવસેનાના પ્રમુખે કહ્યું, શિંદે पर लागेलू दंगोनु कलंक क्यारे दूर नहीं थाय। शिंदे पर कटाक्ष करता शिवसेनाना प्रमुख ठाकरे કહ્યું કે સમય બદલાય છે, રાવણનો ચહેરો પણ બદલાય। જ્યારે હું બીમાર હતો ત્યારે મારી સર્જરી હતી, મેં તેમને જવાબદારી સોંપી, પરંતુ એમણે મારી વિરુદ્ધ એવું ષડયંત્ર રચ્યું કે હું ફરી ક્યારેય મારા પગ પર ઊભો નહીં રહી શકું। આ વર્ષે જૂનમાં શિંદેના બળવાને કારણે રાજ્યમાં ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી। જૂનમાં મુખ્યપ્રધાન પદ છોડનારા ઠાકરે મુંબઈના શિવાજી પાર્ક ખાતે વાર્ષિક દશેરા રેલીને સંબોધિત કરી। આ દરમિયાન શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથે બીકેસી ખાતે દશેરા રેલીનું આયોજન કર્યું હતું। तो समाचार में हाल बस आटलू ज। વધુ સમાચાર માટે જોતા રહો इंडिया न्यूज गुजरात, गुजरातनी धड़कन। नमस्कार।